આપણને એવું લાગે ગુસાઈજીએ 7 ઘર અલગ કર્યા, પણ ગુસાઈજીએ ઘરો અલગ નથી કર્યા. ગુસાઈજી સતઘરા બનાવ્યું છે કે જ્યાં 7 બાળકો સાથે બિરાજે. આ બધા ઘરના રમતોને ઘરની ખેલો તો આપણે ઊભી કરી છે. તો જ્યારે બધા બહેનો નાના હોય ને અને સહજ બધાને નાનપણમાં પેલું ઘર ઘટ્ટા રમવાની બહુ છે, ઘર ઘર રમે. તમે બધા પણ રમ્યા છો ને, દેખાય છે મને. બધા બહુ ઘર ઘર રમે. બચપનમાં બાળપણમાં જ્યારે નાના હોય ને બધા ઘર ઘર રમે. એ રમવાની ટેવ હજુ ગઈ જ નથી. પહેલાં પોતાના ઘરમાં રમતા અને અમે વલ્લભના ઘરમાં રમીએ છીએ. આ મારું ઘર, આ તારું ઘર, આ પહેલું ઘર, આ બીજું ઘર, આ ત્રીજું ઘર. ક્યાર સુધી ઘર ઘર કરશો? ઘણા વૈષ્ણવ કહે ને કે આપણું પુષ્ટિ માર્ગ પાછળ કેમ રહી ગયું છે, આપણે હજુ એટલું વિકાસ કેમ નથી કર્યું, અન્ય માર્ગો જુઓ ક્યાંથી ક્યાં વધી ગયા. આપણે આપણા માર્ગના વિકાસમાં આપણે પોતે એક નર્તરૂપ થઈએ છીએ. આપણે પોતે આપણા માર્ગને કાપીએ છીએ, માર્ગને તોડીએ છીએ આ ઘરના નામ પર. અરે આપણે તો વલ્લભના વૈષ્ણવ છીએ, વલ્લભના ઘરના વૈષ્ણવ છીએ, એવું ભાવ કરો. પહેલું બીજું ત્રીજું ઘર કરતાં વલ્લભનું ઘર યાદ રાખો, ત્યારે જઈને આપણું કાર્ય થશે.